જંગલમાં આવેલી એ મોટી જગ્યા એટલે સત્તાધાર આપા ગીગાના દર્શન કરવા આવતા રહ્યા. જંગલનો રસ્તો કાપીને આવતા રહ્યા રૂપલમાના રામપરા દર્શન કરવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે 4 વાગે જાગી નાજોર ફ્રેશ થઈ ગયા, બહાર બધા જાગી ગયા. બધા ઠેલા નીચે ઉતારવાના હતા એટલે આપણા મીતુબેન બધા ઠેલા નીચે ઉતારવા માંડ્યા, બધા ઠેલા ગાડી મૂકી દીધા. ફરવા જવાનું છે. માતાજીનું નામ લઈને બે ગાડીઓ ચાલુ કરીને નીકળી ગયા બધા જંગલમાં રખડવા. હળવે હવાર પડતી જાય છે ને અમે બધા હજી 50 કિલોમીટર જ કાપ્યું. 8:30 જેવું થઈ ગયું ને બધા બગસરા પહોંચી ગયા. બધા કે નાસ્તો કરો એટલે નાસ્તો કરવા ઉભા રહી ગયા ને બધા નાસ્તો કરી લીધો. માવાનો કેબ ચડાવી લીધો. 5મા ગિયરમાં ગાડી કાઢી નીકળી ગયા બધા સતાધાર. આનકા રોડ બહુ સારો હતો, આપણે ગાડી હેંકી હતી એટલે આપણે માસા પાસે ગાડી લઈ લીધી ને આપણે ગાડી હેંકી નાખી 80 ને વાઘા રહેજો. એકારે 1.5 કલાક ગાડી હેંકીને અમે બધા પહોંચી ગયા સતાધાર જૂની જગ્યાએ દર્શન કરવા. મંદિરે આવતા રહ્યા ને આપા ગીગાના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય આપા ગીગા લખવાનું ભૂલતા નહીં. સતાધાર જૂની જગ્યા અમે ટેકરી છે, અહીંયા નવદુર્ગામાનું મંદિર છે. અમારે બધાને અહીંયા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા નવદુર્ગાના દર્શન કરવા. અહીંયા ઢાળવાળા રસ્તા હતા, ગાડી ચડે એમ નતો એટલે બધા હાલીને ચડી ગયા. આવી રીતનો કઈક જંગલનો નજારો હતો ને આવી રીતનું કઈક મંદિર હતું. અંદર આવી નવદુર્ગામાના દર્શન કરી લીધા. અહીંયા લોકેશન ને એવું સારું આવતું એટલે બધા વિડીયો બનાવવાનો હતો એટલે વિડીયો બનાવી નાખો. ગાડી કાઢી નીકળી ગયા નવી જગ્યાએ દર્શન કરવા. અત્યારે બધા નવી જગ્યાએ આપા ગીગાના દર્શન કરવાના, દર્શન કરી લીધા. અંદર ફોન અલાઉડ નતો, બધા દર્શન કરીને બહાર બેહવા આવતા. બધા 1 કલાક પોરો ખાધો. રામપરા જવાનું, ગાડી કાઢી નીકળી ગયા જંગલ વાળા રામપરા દર્શન કરવા. અત્યારે બધા રામપરા રૂપલમાના દર્શન કરવા. આવી રીતની કઈક વિશાળ જગ્યા છે, અંદર આવીને રૂપલમાના દર્શન કરી લીધા. અમે બધા 1 કલાક પોરો ખાધો. અમારા બધાને કનકા માતાના મંદિરે જવાનું છે એટલે ગાડી પાસે આવતા. આ જગ્યા જંગલ વચ્ચો વચાવી 23 કિલોમીટર અંદર જવાનું એટલે ગાડીમાં બેસી આગળના વિડીયોમાં દેખાડું, ત્યાં સુધી ફોલો કરી નાખો.